जय माताजी भाईओ અને બહેનો, અમારે સાથે છે ગઢવીભાઈ ને અત્યારે અમે જાય છે મનસા દેવી। તો અત્યારે આ રસ્તો છે 2 કિલોમીટર મનસા દેવીના ગેટેથી આપણે નીકળવું પડે છે અને અહીંયા 2 કિલોમીટર આ જો પૂરું જંગલ ટાઈપ એરિયો છે, બધું માઉન્ટેન ટાઈપનો એરિયો છે, આ જોઈ શકો છો તમે। यहाँ ट्रोली केबल वाली ओली ट्रोली पण जाए छे, पण एमां ત્યાંથી 2 કિલોમીટર પડે છે, આપણે હાલીને જાય ત્યારે પણ મજા બહુ આવે। હાલવામાં એક મજા અલગ જ આવે। અહીંયાના વ્યૂનો નજારો પણ એક બહુ સરસ નજારો છે। આ જો મારા ભાઈ જય માતાજી ફ્રેન્ડ, અમે જઈએ છીએ આજે મનસા દેવી। જય માતાજી ફ્રેન્ડ, હું અને મારો ફ્રેન્ડ લોકેશ આજે જઈએ છીએ મનસા દેવી। હવે અમારે 2 જ દિવસ અહીંયા રહેવાનું છે, તો આજે ફાઇનલી અમે મનસા દેવી જઈએ છીએ અને અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને પણ મા મનસા દેવીના દર્શન કરાવજો, બરાબર ને? બરાબર। જય મા મનસા દેવી। જય મા મનસા દેવી। જય માતાજી ફ્રેન્ડ, આ તમે પાછળ જોઈ રહ્યા છો ઉડન ખટોલા, આવી રીતે પણ તમે જઈ શકો। 200 રૂપિયા પ્રાઇસ છે એની। અને અમે વિચાર્યું કે આપણે ચાલીને જઈએ એટલે થોડું ઘણું જોવા મળે, નીચે ઉપર ચડી જશું, પછી નીચે ઉતરવામાં ઉડન ખટોલામાં બેસ્યું, તો અમે ને લકીએ વિચાર્યું કે ચાલીને જઈએ, બરાબર ને? તો મનસા દેવી બધાને મનસા પૂરી કરશે। જય મા મનસા દેવી। જય મા મનસા દેવી। આપણે ચાલીને જાય છે તો અહીંયા એક વચમાં આવે છે આપણા બજરંગ દાદાનું મંદિર, એ તમે વિઝિટ કરતા નહીં ભૂલો। જય જય બજરંગબલી, જય જય બજરંગબલી। તો ફ્રેન્ડ, અમારે લક્કીભાઈ બજરંગબલીના દર્શન કરી રહ્યા છે અને મેં પણ દર્શન કરી લીધા અને અમે ચાલીને જઈ રહ્યા છીએ। તો થોડી જ વાર બ્લોગમાં બન્યા રહેજો, તો તમને માતાજીના દર્શન કરાવીશ। જય માતાજી। જય માતાજી ફ્રેન્ડ, જય મા મનસા દેવી। હું અને મારો ફ્રેન્ડ લોકેશ આજે જઈ રહ્યા છીએ મનસા દેવી માના દર્શન કરવા, અને ઉપર જઈ અને પછી એમાંથી અમે ઉડન ખટોલામાં બેસવાના છીએ। અત્યારે એવું વિચાર્યું કે અમે ચાલીને જઈએ, તો આ છે ઉડન ખટોલા। લોકેશ બતાવજે લોકેશ। તો તમે જોઈ રહ્યા છો કે અમે થોડા જ ઉપર હજી આવ્યા છીએ, ત્યાંનું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીએ છીએ। જય મા મનસા દેવી। તો જય માતાજી ફ્રેન્ડ, થોડી જ વારમાં તમને મા મનસા દેવીના દર્શન કરાવશું અને પહોંચવા જ આવ્યા છીએ। તો અમારા ફ્રેન્ડ લકીભાઈની બધા આગળ જતા રહ્યા છે, તો મેં કીધું હું પણ થોડું જોતો જાઉં। અને આજે અમે 2 દિવસ અહીંયા હરિદ્વારમાં રોકાવાના છીએ, તો હવે 1 દિવસ અમે મનસા દેવીમાં જ વિતાવશું। તમારા બ્લોગમાં બન્યા રહેજો। તો અમે ચાલીને જતા પણ રસ્તામાં અહીંયા નાસ્તો પણ મળી જાય છે। નાસ્તામાં ભેળ છે, ફ્રૂટ છે, પાપડ છે, આવું બધું નાસ્તામાં મળે, અને અમે ચાલતા જઈ રહ્યા છીએ મનસા દેવી માના દર્શન કરવા। તો ચાલો થોડી જ વારમાં અમે પહોંચવાના છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં તમને મનસા દેવી માના દર્શન કરાવજો, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ મા મનસા દેવી મંદિર। તમે પાછળ જોઈ રહ્યા છો મા મનસા દેવીનું મંદિર છે, અને ઉપર જે છે એ ઉડન ખટોલાનું છે, તો તમે ત્યાંથી નીચે જઈ શકો છો અને ઉપર આવી શકો છો। તો ચાલો તમને પણ મા મનસા દેવીના દર્શન કરાવી। જય માતાજી ફ્રેન્ડ, તો પાછળ છે જૂતા ચપ્પલ મૂકવાનું, ને મને આ ટોકન આપ્યું છે, તો મેં પૂછ્યું કે કેટલા પૈસા આપવાના, તો એક પ્રભુજી હતા, એમને કીધું પૈસા અમે નથી લેતા, તમને કાંઈ સેવા કરવી હોય, તમારે કાંઈ પૈસા દેવા હોય તો તમે જાતે દઈ શકો, બાકી હું ખાલી એમનામ સેવા કરું છું। તો તમે આવો તો જે કાંઈ યથાશક્તિ હોય તમે આપી શકો, બાકી તો ફ્રીમાં ટોકન છે। જૂતા ચપ્પલ ત્યાં એ સાચવે છે પ્રભુજી। તો જય માતાજી ફ્રેન્ડ, અમે પહોંચી ગયા છીએ મા મનસા દેવી મંદિર, અને ચાલો તમને પણ અંદરથી દર્શન કરાવો મા મનસા દેવીના। તો ફ્રેન્ડ, આ છે પ્રવેશદ્વાર, ને ચાલો આપણે પણ મા મનસા દેવીના દર્શન કરવા જઈએ। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તો તમને પણ મા મનસા દેવીના દર્શન કરાવશું।
જય માતાજી ફ્રેન્ડ, તો અમે મનસા દેવી પહોંચી ગયા છીએ અને एक आयुर्वेदिक यहाँ हॉस्पिटल से, तो ये प्रभु जी है मेरे साथ, आयुर्वेदिक हॉस्पिटल में है, तो आप ये कुछ बताएंगे आपके यहाँ के बारे में? हाँ, जय प्रभु जी, जय माता जी, यहाँ के बारे में कुछ बताइए थोड़ा सा। ये मनसा देवी मंदिर है, बहुत प्राचीन है। यहाँ पर माँ मनसा ने, जो कि महिषासुर मर्दनी है, देवताओं की मनोकामना पूर्ण की थी, इसलिए इसका नाम मनसा माता है। महिषासुर का मर्दन करके माँ भगवती ने यहाँ विश्राम किया था और देवताओं की मनोकामना पूर्ण की थी, इसलिए ये मनसा माता है और सभी भक्तों की मनोकामना पूर्ण होती है। यहाँ एक मंदिर विशेष वृक्ष है जहाँ पर धागा बांधा जाता है अपनी मन्नत का। आपकी जो भी कोई मनोकामना हो उसको माता के चरणों में याद करके उस मन्नत का धागा बांध दीजिएगा, आपकी मनोकामना पूर्ण होगी। फिर जो भी आपकी श्रद्धा हो उस धागे को खोल लें, लोग बाग श्रद्धालु आते हैं। जो मनसा देवी माँ की जय। જય માં મનસા દેવી, જય માતાજી। તો અમે મનસા દેવી માના દર્શન કર્યા અને હું એક ડોક્ટર પાસે ગયો તો હમણાં તમે જોયું અને એમને વાત કરી હતી કે અહીંયા એક વૃક્ષ છે, ઝાડ છે, એમને ધાગા બાંધવાથી બધી મનોકામના પૂરી થાય છે। તો આ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીંયા ધાગો બાંધવાથી માં મનસા દેવી બધાની મનોકામના પૂરી કરે છે। તો હું પણ એક ધાગો બાંધી દઉં, તમારા પણ બધાની મનોકામના પૂરી કરશે અને મારી પણ પૂરી કરશે। તો તમને બ્લોગ કેવો લાગ્યો તો બ્લોગમાં અમારા કોમેન્ટમાં જય માં મનસા દેવી લખવાનું ભૂલતા નહીં અને જય માં મનસા દેવી। ચાલો પણ હું પણ દર્શન કરી લઉં। જય માં મનસા દેવી। તો હું પણ એક ધાગો બાંધી દઉં મનસા દેવી માના। તો તમે પણ આવો તો જરૂર એક ધાગો બાંધો અને મારી પણ મનોકામના પૂરી કરે અને તમારી પણ પૂરી કરે। જય માં મનસા દેવી। તો ફ્રેન્ડ, પહાડી લુકમાં કોઈને ફોટા પાડવાનો શોખ હોય તો એ અહીંયા જગ્યા છે, અહીં સ્ટુડિયો છે, તે તમને એનો કપડા પણ પહાડી આપશે અને તમને ફોટા પાડી આપશે। એનો કાંઈ ચાર્જ હશે એ તે લેશે, પણ અહીંયા મનસા દેવીની તમે આવતા દર્શન કરીને આવતા જ એક્ઝેક્ટ અહીંયા દીપ કેફ સ્ટુડિયો છે, તો તમે જરૂર વિઝિટ કરજો અને આવી રીતે પહાડી લુકમાં ફોટા પાડજો। ફ્રેન્ડ, મેં ટિકિટ લઈ લીધી છે વુડન ખટોલાની, તો બ્લોગમાં બન્યા રહેજો। ઉપરથી વ્યૂ કેવું આવશે ને એ બતાવવાની કોશિશ કરી। ત્યાં ઉપરથી નીચે જવાના 135 રૂપિયા ટિકિટ છે। આ ટિકિટ બારી છે મંદિરની એક્ઝેક્ટ સામે, તો તમે પણ આવો તો એકવાર એક્સપિરિયન્સ જરૂર કરજો। અમે ચાલીને આવ્યા છીએ પણ હવે અમે જઈએ છીએ વુડન ખટોલામાં। ચાલો, જય મનસા દેવી અને અમારા બ્લોગમાં બન્યા રહેજો। તો ફ્રેન્ડ, મેં વુડન ખટોલાની ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે આનો એક્સપિરિયન્સ કરવાનો છે। તમને પણ બતાવશું કે આગળ વ્યૂ કેવું છે પહાડો ઉપરથી, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય માં મનસા દેવી। ચાલો ફ્રેન્ડ, તો અમે બેસી ગયા છીએ વુડન ખટોલામાં। થોડી જ વારમાં હું તમને વ્યૂ બતાવવાની કોશિશ કરીશ। જય માતાજી ફ્રેન્ડ, જય માં મનસા દેવી। તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરી છે, પહોંચી ગયા છીએ રૂમ પર। તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, પહાડોનું વ્યૂ કેવું લાગ્યું, હરિદ્વારનું તમને જે વ્યૂ બતાવ્યું વુડન ખટોલામાંથી અને માં મનસા દેવીના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય માં મનસા દેવી લખજો અને વ્યૂ કેવું લાગ્યું એ પણ કોમેન્ટ જરૂર કરજો। જય માં મનસા દેવી।